મહાદેવ હર. હવે કંઈક આ રીતે આપણું હેર ઓઇલ તૈયાર થાય છે. આજે બધી જ ઔષધિઓ હું તમને બતાવીશ અને કઈ રીતે તેલ બને છે એ પણ આપ આજે જોઈ શકો છો. આ બધી લીલી વનસ્પતિઓ છે. આ બધી વનસ્પતિઓનો રસ કાઢી ત્યારબાદ આ બધા જ રસમાં સૂકી ઔષધિઓને પલાળવામાં આવે છે. જુઓ, આ બધી લીલી ઔષધિઓ છે. આપ એક એક વનસ્પતિ જોઈ શકો છો, ફ્રેશ અને તાજી. અને હવે જોઈ લો, આ સૂકી ઔષધિઓ છે. જો આ બધી જ ઔષધિઓને ખાંડી અધકચરી અને તેના બધો પલાળવામાં આવે છે. તેનો જે લીલો રસ હોય છે એમાં આ બધી ઔષધિઓને આપણે પલાળી દઈએ છીએ. આમાં અમુક સુગંધી વનસ્પતિઓ છે, ઔષધિઓ છે, એનો જેનો કલર આવે છે. જો આ દૂધીના રસમાં બધી ઔષધિઓ પલાળવાની. જો આ બધા રસ કાઢી અને પછી આ જો ઔષધિઓ પલાળી દીધી. લોખંડના પાત્રમાં જ આ બધું કરવાનું, જેથી લોહ તત્વ પણ એમાં ભળે. અને આ તપેલીમાં જે લીલી ઔષધિઓ હતી તેની પેસ્ટ છે. જો આ પેસ્ટને આની અંદર નાખી દેવાની સૂકી ઔષધિઓમાં, અને દૂધીનો રસ એમાં આ બધું પલાળી દેવાનું. આ બધો કસ તેલની અંદર આવી જાય. હવે આપણે આ તેલ નાખી દેવાનું. એક દિવસ આ બધું આપણે પલાળી રાખવાનું. એક દિવસ પલાળી અને પછી બીજા દિવસે એને ઉકાળવાનું, જેથી કરીને બધી જ અંદર તેલની અંદર બધા ગુણો ઔષધિઓના બેસી જાય. અને બીજે દિવસે પછી એને ઉકાળવાનું. જો ઉકળી રહ્યું છે, ધીમા તાપ ઉપર આપણું હેર ઓઇલ તૈયાર થઈ રહ્યું છે. આમાં જે કલર આવે છે ને એ પણ કુદરતી જ કલર હોય છે. ઔષધિમાંથી જે ઉતરેલો કલર હોય એ કલર, અને જે કાંઈ થોડી જાજી સુગંધ આવતી હોય એ પણ ઔષધિઓની જ આવશે. બસ આ રીતે જ્યારે બની જાય પછી એક દિવસ રાખી અને ગાળી લઈએ. જુઓ, આ રીતના આપણું થાય છે હેર ઓઇલ તૈયાર. જુઓ, આટલું સરસ હેર ઓઇલ બને છે. આપણે બનાવીએ છીએ તો ઓર્ડર કરવા માટે